તો જય માતાજી મિત્રો, જય મા જાણંત્રી। મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો કેમ છો બધાય મજામાં જશો। અને જો ભેંસું ગાયું દોવાઈ ગયું છે અને આ માકડી એક બારી ઊભી છે અને આ બે છે વાસડા। આ ટીલુનો છે અને આ છે કાબરીનો। અને વાસડી તો આમ ઊભી છે, કઈ બાજુ વાસડી આ અહીંયા રહી વાસડી, એ છે આપણે માકડીની આની। અને વાસળી જો ધાવી લીધું, ફૂલ ધરાઈ ગઈ એટલે અહીંયા ઊભી ગઈ। અને હવે તો આપણે અહીંયા બેઠા છે દાદીમાં। દાદીમાં કહે છે દૂધ દઈ આવો, અને હવે આપણે જવાનું છે દૂધ દેવા। તો આ અહીંયા આપણી માણેક પડી છે અને હાલો આપણે જઈએ દૂધ દેવા। તો ફાઇનલી આપણી માણેક થઈ ગઈ છે તૈયાર। તો જોઈ લ્યો, કેન બેન બાંધી લીધું, આપણી માણેક થઈ ગઈ છે તૈયાર, જુઓ। અને આપણે નીકળીએ દૂધ દેવા। તો હાલો જઈએ દૂધ દેવા। આવી ગયા આપણે કાનાભાઈની પાસે। તો કાનાભાઈની ભેહું જો, આ ભેહ બહુ મારે છે, કાનાભાઈની આ જ છે, જો આ થોડી। અને આ ઊભા છે કાનાભાઈ, અને ભેંસું ખાય છે નેદ, જુઓ। તો ભેહું ખાય નેદ, અને જો આ ભેહ બહુ મારે છે, જો થોડી એટલે એ કાનાભાઈ પાસે જાય એટલે મારવા દોડે। અને હવે બધે નેદ ખાય છે। ત્યાં તો અહીંયા બે ભેહું બાંધી ગઈ, ફૂલ બાકાજી કહો, ફૂલ બાકાજી કહે। જો આ ભેહું બે બાંધે છે, અને ત્યાં હું વિડીયો ઉતારવા ગયો હતો તો ધીર્યું પડી ગયું બાંધતી ને કે ફૂલ બાંધતી હતી। જો આ ભેંસ મારે છે, એ આગળ પાછળ દોડશે, તો પાછળ દોડે, જો આગળ તો એ ભેંસ પાછળ દોડશે આગળ, જો થોડી। ફાઇનલી મિત્રો આપણે રહેવાનું થયું કાનાભાઈની ભેહુંમાં। કાનાભાઈ જાય છે દૂધ દેવા। આપણે માણકી તૈયાર કાનાભાઈ કરી લીધી છે, અને કાનાભાઈ આડી જાય દૂધ દેવા, અને આપણે રહેવાનું છે એની ભેંસોમાં। તો ભેંસો નેદ ખાય છે, અને કાનાભાઈ ઊભા, મેં કીધું જાઓ તમે। તો જો મિત્રો આપણે ઊભા છીએ આડા, અને કાનાભાઈ ફાઇનલી દૂધ દેવા વહી ગયા, અને ભેંસો જો નેદ ખાય છે। અને આ ભેંસ ઓલી છે મારે, એ ભેંસ ઊભી છે ઓલી કોર જોઈને, અને આપણે તો બ્લોગ ઉતારી લીધો। અને આપણે જો અહીંયા આડા ઊભા છીએ, હેઠો છે જો આમ ઉપર, અને આડા ઊભા છીએ। અને લાઈક કરો, શેર કરો, અને સબસ્ક્રાઈબ કરો। જય મા જાણંત્રી, જય માતાજી।